નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો નોર્મલી આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની વાત કરતા હોઈએ, પણ આજે જરાક વિષય બદલવો છે. આજે બિલિયર્ડ્સ વિશે વાત કરવી છે. ગુજરાતના એક એવા ખેલાડી કે જેણે શાનદાર પ્રદર્શન કરતાં બહુ જ એક મોટું ટાઇટલ જીત્યું છે, ખાસ કરીને બિલિયર્ડ્સના ની રમતમાં, અને એના માટે જ આ કાર્યક્રમ આપણે અહીંયા એરેન્જ કર્યો છે. સૌપ્રથમ તો ધ્વજ હરિયા, આપનું સ્વાગત છે. ધ્વજ હરિયા છે કે જેઓ બિલિયર્ડ્સ ચેમ્પિયન બન્યા છે રિસન્ટલી, અને અભિષેકભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. આ બંને મહાનુભાવો સાથે ચર્ચા શરૂ કરીએ પહેલાં એક અહેવાલ ઉપર નજર નાખી લઈએ આપણે. અમદાવાદના બિલિયર્ડ્સ ખેલાડી ધ્વજ હરિયાએ મેલબોર્નમાં વોલ્ટર લિન્ડ્રમ ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં તેમણે દિગ્ગજ ખેલાડી પીટર ગિલક્રિસ્ટને પરાજય આપ્યો હતો. ધ્વજ છેલ્લા 15 વર્ષથી સ્નૂકર અને બિલિયર્ડ્સ રમી રહ્યો છે. તેમની રમત કારકિર્દીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું સમર્થન મળ્યું છે. તેમણે સુભાષ અગ્રવાલ, અશોક સાંડિલ્ય અને યાસીન મર્ચન્ટ જેવા દિગ્ગજો પાસેથી તાલીમ મેળવી છે. ધ્વજની સિદ્ધિઓમાં બિલિયર્ડ્સ અને સ્નૂકર્સમાં 10 રાષ્ટ્રીય ખિતાબ, વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં 2 બ્રોન્ઝ મેડલ, એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને વર્લ્ડ ઓપન બિલિયર્ડ્સમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. આ નવી જીત સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સર્કિટમાં ભારતનું નામ રોશન કર્યું છે. સૌપ્રથમ આપણે અભિષેકભાઈ સાથે વાત કરીશું, કારણ કે જે રીતે જેમની નજર સામે આ એક ખેલાડી બાળપણથી લઈને અત્યાર સુધી, એટલે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ જીતવા સુધી તૈયાર થયા છે. ખાસ કરીને એમને પૂછવાનું મને, અભિષેકભાઈ, તમારી નજર સામે ધ્વજ હરિયા જે રીતે એક પછી એક માઇલસ્ટોન્સ મેળવતા ગયા છે, અને નાવ હી હેઝ બીન એકનોલેજ ઇન્ટરનેશનલી, એક કેવી લાગણી થાય? કારણ કે એક વસ્તુ તો છે કે ગુજરાતના વ્યક્તિ તરીકે તો મને પોતાને ગૌરવ થાય, પણ એક તમે એક એવી વ્યક્તિ છો કે જે નાનપણથી એને રમતા જોયા છે. આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ઇટ કે 13 વર્ષ પહેલાં એમણે ટ્રિપલ, જેને કહેવાય કે ટાઇટલ્સ જીત્યા હતા, ત્યારથી હું જોતો આવ્યો છું આ યંગ બોયને, અને નાવ હી હેઝ ગ્રોન ટુ ધ ઇન્ટરનેશનલ પ્લેયર. અભિષેકભાઈ. જી અશોકભાઈ, સૌપ્રથમ તો આ અદ્ભુત અવસર પર મને આમંત્રિત કરવા માટે તમારો ખૂબ આભાર. જીટીપીએલ ચેનલનો ખૂબ ખૂબ આભાર. અને ફિલિંગ જે છે એ અદ્ભુત છે, કારણ કે ધ્વજ હરિયાને હું ધ્વજ કહું, 2007માં એણે ક્યુ પહેલીવાર લીધી, અને 2008માં એક જ વર્ષમાં એ સ્ટેટ ચેમ્પિયન જુનિયર્સમાં બનેલો. એ વખતે ઇનામ આપેલું, અને હવે આજે આટલા વર્ષ પછી, લગભગ 2025માં આવ્યા, એટલે 18 વર્ષ પછી હી હેઝ વન સો મેની ટાઇટલ્સ ઓન નેશનલ લેવલ, 10 નેશનલ ટાઇટલ, 9 ઇન્ટરનેશનલ મેડલ. એટલે આ જોઈને ઘણું અદ્ભુત અને ઘણો આનંદ ફીલ થાય છે. અને ખાસ કરીને તો હમણાં જે તમે વાત કરી એ કહો કે તમારે નીચે વળવું પડતું, બિલકુલ. એટલે એ સમય એવો હતો 2007 ને 8માં ને 9માં કે ઇનામ આપતા હાઇટ ઓછી એની, એટલે આપણે નીચે નમીને અમે આપતા હતા. હવે ઉપર જોઈને આપવાનું થાય છે, પણ એનો આનંદ છે. પણ હવે મેં કીધું છે કે હાઇટ હવે ના વધવા દેતા. ધ્વજ, સ્ટેટ હવે કમિંગ ટુ યોર કેરિયર, કેમ, શા માટે બિલિયર્ડ્સ? કેમ ક્રિકેટ નહીં, બેડમિન્ટન નહીં, ટેબલ ટેનિસ નહીં, ટેનિસ નહીં, અને બિલિયર્ડ શા માટે? કોઈ બેકગ્રાઉન્ડ હતું, ફેમિલી બેકગ્રાઉન્ડ હતું, કે સમથિંગ સમબડી હેઝ ઇન્સ્પાયર્ડ યુ? જી, એકચ્યુઅલી બિલિયર્ડ્સ ક્યારે બી કોઈ બી, આઈ થિંક ગુજરાતમાં કોઈને બી ખબર નહીં હોય કે આ ગેમ એક્ઝિસ્ટ બી કરતી હશે ત્યારે, બિકોઝ 18 years બેક. બટ જ્યારે બી હું લાઈક સ્કૂલ ટાઈમથી જ અહીંયા રાજપથ ક્લબમાં હું એઝ અ બધી સ્પોર્ટ્સ રમતો હતો. લાઈક મને પપ્પા સવારે છોડી દે કે ભાઈ બેડમિન્ટન ક્લાસ છે, ટેનિસ ક્લાસ છે, અને આફ્ટર અ વીક આવી રીતે કરવા પછી હું બહુ જ આમ રિલેક્સ થવા હું ઓલવેઝ બિલિયર્ડ રૂમમાં જતો હતો, કારણ કે ત્યાં એસી અને ફૂડ મળતું હતું. બાકી કોઈ સ્પોર્ટ્સમાં ઓન ધ ગ્રાઉન્ડ ફૂડ અને એસી નહોતું. તો હું બધી સ્પોર્ટ્સ રમું પહેલાં, અને પછી રેસ્ટ કરવા બિલિયર્ડ રૂમમાં જઉં. અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ કે જર્ની, કે રાજપથથી મેં બધું ચાલુ કર્યું રમવાનું. અને ઇવેન્ચ્યુઅલી મને બી ખબર નથી કે આમાં કરિયર છે, બિકોઝ એટલી પોપ્યુલર ગેમ નથી, અને આપણે ઓલવેઝ એક જ નામ સાંભળ્યું છે ગેમમાં, ગીત શેટ્ટી સરને. એન્ડ તો મને આમાં કોઈ ફ્યુચર શું છે કંઈ જ નથી ખબર. પણ ધીરે ધીરે જેવી રીતે હું અહીંયા ગુજરાતમાં પહેલાં રમ્યો,
અને સ્ટેટ જીત્યો એના પછી ખબર પડી કે હવે નેશનલ્સ આવે, પછી નેશનલ્સમાં પરફોર્મ કર્યું, પછી ખબર પડી એશિયન આવે, પછી એશિયનમાં પરફોર્મ કરો તો વર્લ્ડ આવે. એ જે બધી જર્ની છે એ ઇવેન્ચ્યુઅલી કોઈ બી યંગસ્ટર્સને એવું જ લાગે કે અરે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે, આમાં શું પૈસા છે, આમાં શું ફેમ છે. પણ જ્યારે તમે ગ્રેટ લેવલ પર એકવાર લેવલ આવે એના પછી બધું એટ્રેક્ટ થાય. અત્યારથી અગર તમે ફેમનું કે મનીનું વિચારો તો તમે આઈ થિંક સ્પોર્ટ્સમાં નહીં પણ કોઈ બી એમાં ફિલ્ડમાં આગળ ના જઈ શકો. પણ તે છતાંય મને હજુ પણ એક સવાલ તો એ થાય છે કે બધી રમતો તમે રમે અને છેલ્લે ભલે તમે ત્યાં આગળ આવીને સ્નેક્સ અને બધું એ બરાબર છે, બટ વેન યુ ક્યારે એવી ખબર પડી કે નહીં યાર આ તો ઇટ્સ અ ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ એન્ડ ઇટ કેન બી ટેકન એઝ અ કેરિયર, એવું ક્યારે લાગ્યું? અશોકભાઈ, જ્યારે હું છે ને ઓલવેઝ મને ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ વધારે ગમે. આઈધર ઇટ ઇઝ ટેનિસ ઓર કોઈ બી બેડમિન્ટન એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ, બિકોઝ એમાં તમે સોલી રિસ્પોન્સિબલ છો તમારી માટે, તમારી ટીમ રિસ્પોન્સિબલ નથી. બધું જે બી તમારે ઓન ધ ટેબલ ઓન ધ ગ્રાઉન્ડ મને ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલી કરવું હતું કંઈ બી. એક ટીમ ઇવેન્ટમાં આઈ વોઝ નેવર ગ્રેટ, બટ ઇન્ડિવિજ્યુઅલી આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ આગળ જવું હતું એમાં. અને આ સ્પોર્ટ મેં એવી રીતે સિલેક્ટ કર્યું કારણ કે મને ખબર નથી કે આમાં કેવી રીતે રમવાનું છે. અને આની જે ટેકનિક છે, હું જ્યારે બીજા મોટા લોકોને રમતા જોતો હતો તો મને ઓલવેઝ ઇન્સ્પાયરિંગ લાગતું હતું કે ક્યારે હવે પહેલાં પૂલ રમવા દે. ઓબ્વિયસલી જ્યારે ક્લબમાં જાઓ તમે તો તમને સ્નૂકર ટેબલ તો પહેલાં હાઇટના લીધે તમને ટચ ના કરવા દે. અને બધા રીતે છે ને બેરિયર બહુ મૂકે કે હાઇટ નથી કે ટેબલ ફાટી જશે. તો અને બીજી કોઈ બી સ્પોર્ટ્સમાં તમે કોઈ બી એજથી ચાલુ થઈ શકો, પણ આમાં ઓલવેઝ એક બેરિયર મૂકતા હતા. તો મને ઓલવેઝ એક બેરિયર બ્રેક કરો હતો કે હવે મને પૂલથી હવે મારે સ્નૂકર ટેબલ પર જવું છે. પછી સ્નૂકર ટેબલમાં બી બેરિયર હતું કે જુનિયર બહાર રમશે, સિનિયર અંદર રમશે. તો એ બધું એક બેરિયર મારે બધા ક્લિયર કરવા હતા કે ના મારે બધા ટેબલ પર રમવું છે. સો દેટ્સ હાઉ. અચ્છા, નાઉ ટેલ મી અબાઉટ યોર નેશનલ જર્ની, કારણ કે 10 નેશનલ ટાઇટલ છે. તમે જેમ કહ્યું કે વેન યુ સ્ટાર્ટેડ ઇટ વોઝ નોટ વેરી, આઈ મીન એટલું બધું કોમ્પિટિટિવ હતું નહીં કંઈ. તો એવું બને કે 2-4 ખેલાડીઓ જ હોય ને એમાં તમે ચેમ્પિયન બનતા હતા કે યુ આર ગેટિંગ ધી કોમ્પિટિશન ઓર રાધર ટફ કોમ્પિટિશન ફ્રોમ અધર પ્લેયર્સ? ના, ડેફિનેટલી નેશનલ તો એક એવું એન્વાયરમેન્ટ છે તો તમે પહેલી વાર કોઈ બી જોશે તો બહુ આમ એક ઓ ફેક્ટર છે એનો કે આ શું છે કે બિકોઝ દેર આર ઓલમોસ્ટ 15 ટેબલ્સ અંડર વન રૂફ. એક સાથે 15 ટેબલ જોઈને અહીંયા ક્લબમાં મેક્સિમમ 4 કે 5 ટેબલ જોયા છે મેં. અને ત્યાં એક સાથે 15 ટેબલ અને બધા જ રમવા આવે અને ફ્રોમ જુનિયર કેટેગરી, સબ જુનિયર કેટેગરી ટુ નેશનલ્સ, સિનિયર કેટેગરી. એટલે એ જે એન્વાયરમેન્ટ છે ત્યાં એ જોઈને જ પહેલી વાર તો હું શોક થઈ ગયો હતો કે અહીંયા કેવી રીતે બધા સામે રમવાનું. કારણ કે ક્લબમાં રમીએ કે ગુજરાતમાં સ્ટેટ રમીએ ત્યારે બધી ફેમિલિયર પર્સન્સ આપણી જોડે હોય, બાજુમાં બી બધા સપોર્ટર્સ જ હોય. પણ નેશનલ તો એક એન્વાયરમેન્ટ જ આખું અલગ છે. અને ત્યાં જે પરફોર્મ કરવાનું આવે ત્યારે તો જે કોમ્પિટિશન, મને નથી ખબર કે જુનિયર્સ બી આટલું રમે છે આ નેશનલ્સમાં. ઓલ ઓવર ઇન્ડિયા આટલું પોપ્યુલર છે સ્પોર્ટ, પણ તમે જ્યારે નેશનલમાં જાઓ, આઈ થિંક ધીસ યર નેશનલમાં અંડર 18 there were 1100 entries only in under 18 category. અભિષેકભાઈ, બહુ જબરજસ્ત વાત છે કે જે રીતે ગુજરાતમાં બિલિયર્ડ્સ અને સ્નૂકરનો જે વિકાસ હોય છે. ટેલ મી વન થિંગ અભિષેકભાઈ, કીથ શેટ્ટીનું નામ આ રમતને, ખેલાડીઓને અને એટમોસ્ફિયરને કેટલું ઇમ્પ્રેસ કરે? ગીત શેટ્ટી સરનું નામ પુષ્કળ અટ્રેક્ટ કરે છે. અને એમણે હવે કોમ્પિટિટિવ બિલિયર્ડ સ્નૂકર નથી રમતા કેટલા વર્ષોથી, પણ હાલમાં છેલ્લા અઠવાડિયાથી પાછા આવે છે સ્પોર્ટ્સ ક્લબમાં. અને એક જ વસ્તુ કહું કે એ આવીને ગેમ ચાલુ કરે એટલે બાકીના 3 ટેબલ ઉપર ઓલમોસ્ટ ગેમ બંધ થઈ જાય અને બધા એમને સાયલન્ટલી જોવા માંડે, ફોન પણ ના ઉપાડે, કશું જ નહીં. એટલે એમની જે કેરિઝમા અને એમની જે મેગ્નેટિક પર્સનાલિટી અને જે ટ્રુ સ્પોર્ટ્સમેન, કે આજે અમે લોકોએ ગઈ નેશનલ્સની પહેલાં એક એમની સાથેનું ઇન્ટરેક્શન રાખેલું જે નેશનલ્સ રમવા જતા હતા એ પ્લેયરો જોડે, અને 15-16 વર્ષના ભવ્ય પીપલિયા જેવા પ્લેયરને એમણે શું જે માર્ગદર્શન આપ્યું છે અને ગાઈડન્સ આપી છે. ઓલમોસ્ટ 40-45 મિનિટ એમણે ગાઈડન્સ આપી બધાને. એટલે એમનું બહુ મેગ્નેટિક પર્સનાલિટી છે અને ઇઝ અ ટ્રુ સ્પોર્ટ્સમેન. એટલે એ એક આઇડલ અમારે માટે છે અને કાયમ રહેવાના છે. ટેલ મી વિચ આર ધ અધર પ્લેયર્સ કે જેમણે ઇન્ટરનેશનલી એક્લેમ કર્યા હોય ટાઇટલ્સ? I was just going through it. આપણા તમારા
રૂપેશ શાહ છે, બીજા કયા એવા ખેલાડી છે કે જે રૂપેશ ઇન્ટરનેશનલ શાહ, લેવલે થયા હોય? હા, રૂપેશ શાહે તો 3 વર્લ્ડ ટાઇટલ જીતેલા જ છે. રાઈટ રાઈટ. સાથે સાથે અપકમિંગ ધ્રુવ પટેલ છે કે જે હાલના આપણા નેશનલ જુનિયર ચેમ્પિયન છે અને એમણે પણ 2 વાર આપણા દેશને, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે. આઈ થિંક એ ટોપ 8માં પણ પહોંચેલા. અને આનિયા પટેલ જે આપણા અમદાવાદથી જ છે, જે હાલના લેડીઝ નેશનલ ચેમ્પિયન છે, એમણે પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ ઘણીવાર કર્યું છે. પણ ઓફકોર્સ એમના હજી ઇનિશિયલ યર્સ છે, એટલે થોડુંક ટ્રાયલ એરર ને ઇન્ટરનેશનલ લેવલનું બધું સમજ કે કઈ રીતે કોમ્પિટિટિવ રમાય, પણ ઇટ્સ અ લર્નિંગ વર્ક ઇન પ્રોગ્રેસ એવું કહી શકાય. રાઈટ રાઈટ રાઈટ. ધ્વજ, 2019માં સૌરવ કોઠારી સાથે સેમીફાઇનલ થઈ હતી. હવે દેટ વોઝ વેરી ટાઇટ એન્ડ વેરી ઇવન સૌરવ હેઝ એપ્રિશિએટેડ યોર ગેમ. વોટ વોઝ દેટ એકચ્યુઅલી? શું થયું હતું એ ગેમમાં? કેવી રહી હતી અને હાઉ યુ ગોટ ઇટ? નેશનલ્સમાં મારું જ્યારે બી સૌરવ જોડે મેચ હતી તો એક અને એ જે યર હતું જ્યારે મને એકદમ આમ અંદરથી બહુ ફીલ ગુડ ફેક્ટર હતું કે બહુ જ આમ સારું રમી રહ્યો છું. બટ ધેટ ઓલવેઝ કિક્સ બેક, કારણ કે જ્યારે ઓપોનન્ટને તમે અંડર એસ્ટિમેટ તો ના જ કરી શકાય. ઓબ્વિયસલી સૌરવ કોઠારી બહુ મોટો પ્લેયર છે, પણ એ જે એક મેચ હતી જેમાં હું બી રિપ્લાય કરતો હતો, લાઈક 150 ફોર્મેટની મેચ હતી અને મેં 150 મારી તો સેકન્ડ ગેમ એમને આવીને 150 મારી. તો ત્યારે મને સ્ટ્રાઇક થયું કે કોઈને બી અંડર એસ્ટિમેટ કે કરવા જાવ કે હું બહુ સારું રમી રહ્યો છું એટલે ઓપોનન્ટ કંઈ નહીં કરી શકે, પણ દેટ ઇઝ ઓલવેઝ રોંગ. કે ઓપોનન્ટને જ્યાં સુધી હાથ ના મળાવે ત્યાં સુધી અમારામાં કહેવાય છે ગેમ પતી નથી, ક્યારે બી પાછો આવી શકે છે. એટલે એ બેક ટુ બેક બંને જણાએ બહુ જ ફાઇટિંગ સ્પિરિટથી અને નોન સ્ટોપ 150 મારી છે બિલિયર્ડમાં બેસ્ટ ઓફ 7. અને ડિસાઇડરમાં ઇવેન્ચ્યુઅલી એમને એક મિસ કર્યું ને મને ઓપોર્ચ્યુનિટી મળી અને મેં ક્લિયર કર્યું 150 બ્રેકથી. Okay, now coming back to your recent achievement. Tell me the experience. કારણ કે એક તો આટલી મોટી ટુર્નામેન્ટ રમવી, આ પર્ટિક્યુલર લેવલે પરફોર્મ કરવું અને એમાં તે બહુ જ નોલેજેબલ અથવા તો બહુ સિનિયર દિગ્ગજ જેવા ખેલાડી કહી શકાય એવા ખેલાડીઓ સામે રમવું. વોટ વોઝ યોર એક્સપિરિયન્સ ઇન હોટ ધીસ ઓસ્ટ્રેલિયન ઓપનની જે આપણે વાત કરીએ તો? ઓસ્ટ્રેલિયન ઓપન મેલબર્નમાં એક પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ છે, કારણ કે બિલિયર્ડનું જે ઘર કહેવાય, જેમ સ્નૂકર શેફિલ્ડમાં થાય છે, એવી રીતે વોલ્ટર લિન્ડરમ ઓસ્ટ્રેલિયાના બહુ જ મોટા ખેલાડી હતા બિલિયર્ડ્સ માટે. અને એમનું મેલબર્નમાં આખું મ્યુઝિયમ જેવું બી બનાવ્યું છે જ્યાં લોકો વિઝિટ કરે છે. અને એ જ્યારે નર્સરી કેનન્સ જે કહેવાય એ બહુ ફેમસ હતી ઇન ધ 60s ઓર 70s, અને એમની આખી જે યુટ્યુબ પર બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો છે અને એ લેવલના એ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને એમની આખી હિસ્ટ્રી મેલબર્નમાં છે. અને મેલબર્ન એક એવું લાઈક ધીસ ઇઝ માય 3rd ટ્રીપ ટુ મેલબર્ન, અને ઓલવેઝ એક એટમોસ્ફિયર અને બહુ જ વેલકમિંગ ક્રાઉડ છે ત્યાંનું રિલેટેડ ટુ સ્પોર્ટ્સ. કારણ કે તમે ક્યારે બી જોશો ને મેલબર્ન સિટીમાં 5 વાગે બી લોકો દોડતા હોય કે સાંજે 6 વાગે બી દોડતા હોય, એટલે એટલું એન્થુઝિયાઝ છે સ્પોર્ટ્સ માટેનું. અને આ એક ઇવેન્ટ ઓલવેઝ યાદ રહેશે, કારણ કે મેં મારા કોચ જે હતા 8 years બેક, મિસ્ટર પીટર ગિલક્રિસ્ટ, જે ઓરિજિનલી ઇંગ્લેન્ડના છે પણ સિંગાપુર એમને હવે સિટીઝનશીપ અને ત્યાં પ્રમોટ કરે છે ગેમને. તો હું બી સિંગાપુર ગયો હતો એમની જોડે શીખવાને ટ્રેનિંગ લેવા. અને જે જર્ની છે આખી સ્ટ્રેટ ફ્રોમ ગ્રુપ સ્ટેજીસથી તમે આગળ આવો નોકઆઉટમાં, પછી નોકઆઉટ જ એવો ટાઈમ છે જ્યારે નો એરર ગેમ જોઈએ, કારણ કે એક બી મેચ હારો તો તમે ડાયરેક્ટ ઘરે જતા રહો. અને નોકઆઉટમાં બી હું બહુ સારું રમ્યો. અને રોબ હોલ કરીને ઇંગ્લેન્ડનો પ્લેયર છે જે હમણાં રિસન્ટલી બહુ જ અપકમિંગ છે અને એની ટુર્નામેન્ટની હાઈએસ્ટ બ્રેક બી એની જ છે 383ની. અને એની સામે મારી સેમિફાઇનલ એક બહુ જ સારી રીતે મેં કોન્કર કરી અને એને સ્ટાર્ટિંગમાં જ મેં 303, 192 અને 150 બ્રેકથી લીડ લઈને એની સામે જીત્યો હું. અને આ ટાઈમ એક ટાઈમ ફોર્મેટની ગેમ હતી, તો 2 કલાક 2.5 hours મેચ હતી સેમિફાઇનલ્સ, અને ફાઇનલ્સ 3 hours મેચ હતી પીટર ગિલક્રિસ્ટ સાથે, જેમાં સેમ મેં સ્ટાર્ટિંગમાં જ એક એવી લીડ લઈ લીધી કે પછી એના પછી બી ઓલવેઝ એવું ડાઉટમાં રહે, કારણ કે મેચ હજુ પતી નથી. અને આજે ઇંગ્લેન્ડના કોઈ બી પ્લેયર છે, મીન્સ માઇક રસલ, પીટર ગિલક્રિસ્ટ, ઇવન ગીત સર ઓર પંકજ અડવાણી,
આમની એક જ ખાસિયત છે કે એ લોકો ક્યારે બી છે ને ગીવઅપ નથી કરતા. તમને લાગે કે અરે હું તો હવે બહુ લીડમાં આવી ગયો છું, પણ ત્યારે જ એ લોકો બેકફાયર કરે. અને એ જ મને ઓલવેઝ ડર લાગતો હતો કે ઇવન હું 500 પોઈન્ટ લીડિંગ હતો આમાં, પણ 1 hour to go એમાં બી મને ડર જ લાગતો હતો કે આ લોકો 500ની બ્રેક ના મારી દે, કારણ કે એ લોકો આવું જ કર્યું છે. લાઈક દે હેવ બીન નોન ફોર ધીસ. અને પંકજ અડવાણી બી 3-1 ડાઉન હોય અને 4-3 જીતે. મેચમાં ફાઇનલ્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 600 ડાઉનથી મેં મારી સામે જોઈ છે અને 650ની બ્રેક મારીને ટાઇટલ માર્યું છે. તો આ લોકો જે ચેમ્પિયન્સ આને જ કહેવાય કે જ્યારે તમને લાગે કે એવરીથિંગ ઇઝ ઓવર ત્યારે જ બેકફાયર કરે. અને એ જ મારે આ ટાઈમ શીખવું હતું કે હું કેવી રીતે આને હજુ લીડને વધારું, કે 500 ઇઝ નોટ ઇનફ, હજુ આગળ જવું કે એ આવી જ ના શકે પાછા. તો હાઉ ડીડ યુ કાઉન્ટર ઇન દેટ ફાઇનલ? ફાઇનલમાં તો મેં એકચ્યુઅલી બધું જ હું ભૂલી ગયો હતો અને આઈ જસ્ટ વોન્ટેડ ટુ ફોકસ ઓન માય ગેમ. અને મેં એકચ્યુઅલી એમની જ મેચ જોઈ હતી યુટ્યુબ પર શીખવા માટે કે કેવી રીતે ફાઇનલ્સ રમાય. કે ફાઇનલ એક એનું એન્વાયરમેન્ટ હોય જે બધી ગેમ્સથી અલગ હોય. બટ ગીત સરે મને એકવાર બહુ જ સારું કીધું હતું કે ટ્રીટ એવરી ગેમ એઝ અ ફાઇનલ ગેમ. ભલે પહેલી ગેમ હોય કે ફાઇનલ ગેમ હોય, કે ટ્રીટ એવરી ગેમ ઇન અ વે દેટ ઇટ ઇઝ અ ફાઇનલ ગેમ. અને એ મને ઓલવેઝ યાદ રહેશે. અને ફાઇનલમાં હું થોડો સ્ટાર્ટિંગમાં નર્વસ હતો, બટ જેવી રીતે બ્રેક આવતી ગઈ, જેવી રીતે હું પરફોર્મ કરતો ગયો ટેબલ પર. એકચ્યુઅલી આમાં ટેબલ પર અગર તમે વધારે રહો, આમાં ઓપોનન્ટ બેઠો હોય તો તમે કંઈ ના કરી શકો. અને જ્યારે તમે રમતા હો ત્યારે ઓપોનન્ટ કંઈ વચ્ચે ના આવી શકે. એટલે આખું ટેબલ 6/12નું તમારી જોડે જ છે. એટલે એ તમારું ઘર છે. એટલે એમાં તમારે જે કરવું હોય તમે કરી શકો. રાઈટ. આઈ થિંક અને વોટ વોઝ ધ ઓવરઓલ ફિલિંગ? ધારો કે ત્યાં આગળ જે મીન્સ પીપલ પ્રેઝન્ટ અથવા તો જે કોઈ ત્યાં હતા એમનું રિએક્શન શું હતું? બહુ યંગ એજ તમારી છે અને તમે જીત્યા, અથવા તો યુ હેવ બીટન અ વેરી ગુડ પ્લેયર ઓર સમથિંગ. વોટ વોઝ ધી ફાઇનલ રિએક્શન? એકચ્યુઅલી ફાઇનલ જોવા અરાઉન્ડ 100+ લોકો આવ્યા હતા ત્યાં. અને જે ક્રાઉડ પહેલાંથી લાઈક 3:30ની અમારી ફાઇનલ્સ હતી 3 hours, અને 3 વાગ્યાના બધાએ સીટ લઈને બેસી ગયા હતા. અને એ જે એક એન્વાયરમેન્ટ હતું, મેં જ્યારે ફાઇનલ જોઈ છે, પણ આ જે એન્વાયરમેન્ટ આખું જે મેલબર્નમાં ક્રિએટ થાય છે એ બહુ જ આમ યુનિક થાય છે. બધા આવે, બધા ગ્રીટ કરે અને બધા ક્લોઝલી મેચને જોવે. એવું નહીં કે કોઈ ફોનમાં જોવે છે અને મેચ જોવે છે. એકદમ એન્થુઝિયાસ થઈને આખી મેચ જોવે અને પછી બોલે બી કે તે આ મિસ્ટેક કરી હતી કે આ શોટ સારું રમ્યો હતો 3 hours મેચ પછી બી. અને એ એક આખું એન્વાયરમેન્ટ બહુ આમ એમ કોઝી લાગે, પણ આમ થ્રિલિંગ બી લાગે, કારણ કે કંઈ બી કરો ને તો એવું લાગે કે નહીં બધા જોવે જ છે. અને એ જ એક એન્વાયરમેન્ટમાં પરફોર્મ કરવાની મજા છે. ટેલ મી સમથિંગ અબાઉટ વર્લ્ડ બિલિયર્ડ્સ, કારણ કે એમાં બી તમારા નો મેડલ્સ તો છે જ. મીન્સ યુ હેવ રીચ્ડ અપ ટુ સમ લેવલ. જેટલા ઇન્ટરનેશનલ આઉટિંગ છે એના વિશે વાત કરો. ઇન્ટરનેશનલ આ મારી પર્ટિક્યુલરલી વર્લ્ડ ચેમ્પિયનશિપ. અચ્છા, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તો જે એક બિકોઝ વર્લ્ડ ચેમ્પિયનશિપ એક એવું એન્વાયરમેન્ટ છે જ્યાં તમે એશિયનથી પછી ક્વોલિફાય થાવ છો, કે નેશનલના ટોપ 1, 2, 3 જઈ શકે છે. અને એને રિપ્રેઝેન્ટ કરવાની જ એક મજા છે. રાઈટ. અને મેં ફર્સ્ટ ટાઈમ 2012માં, ધો આઈ વોઝ અ જુનિયર, મને એક ચાન્સ આપ્યું હતું અમારી BSFI ગવર્મેન્ટે ટુ પરફોર્મ ઇન ધ સિનિયર લેવલ. અને વિથ ધ હેલ્પ ઓફ BSFI જે અમારું બોડી છે, એમના હેલ્પથી મને એન્ટ્રી મળી હતી. અને લીડ્સમાં યુકેમાં આ ટુર્નામેન્ટ હતી, જેમાં મારી ફર્સ્ટ મેચ જ મિસ્ટર માઇક રસલ જોડે હતી. અને મને નથી ખબર કે અહીંયાથી કેવી રીતે જવાનું, બિકોઝ માય ડેડ વોઝ ઓલવેઝ ધેર એન્ડ દેટ ટ્રીપ આઈ વોઝ ઓલ અલોન. તો મને ગીત સરે કીધું કે કોઈ વાંધો નહીં, કે અમદાવાદથી અમે આખું લંડન સુધી સાથે હતા, હું, રૂપેશભાઈ અને ગીત સર. અને એમને જ મને બધું બતાવ્યું, બધું ઇમિગ્રેશન આવી રીતે થાય ને કસ્ટમ્સ આવી રીતે થાય. એન્ડ એ જે આ નાની નાની વાતો છે સરની. અને વર્લ્ડ ચેમ્પિયનશિપનું જે માહોલ છે એ જ લાઈક ફર્સ્ટમાં તો મને એવું થયું કે અહીંયા હું કેવી રીતે સર્વાઈવ કરીશ, કારણ કે બધા જ પ્લેયરો જેવું ચાલતી રહે ટુર્નામેન્ટ, તો કોઈ 500 મારે છે, કોઈ 400 મારે છે, અને ત્યારે હું હાર્ડલી 100 મારું તો બહુ ખુશ થઈ જતો. અને એ એન્વાયરમેન્ટમાં જ્યારે જોયું તો મેં બહુ જ શીખ્યું. અને આઈ થિંક લર્નિંગ જોવાથી જ આવે છે. કોઈ બી એની સ્પોર્ટ, અગર તમે તમારા આઈડલને કે કોઈ બી જે પરફોર્મ કરે છે એને જો, એનાથી બહુ જ શીખવા મળે.
અભિષેકભાઈ, ટેલ મી વન થિંગ. ધ્વજે તો જબરજસ્ત ધ્વજ ફરકાવી દીધો છે અને હી હેઝ ગોટ ધી ટાઇટલ. કયા એવા ઇન્ટરનેશનલી એક્લેમ તો નેશનલ આપણા ભારતના ખેલાડીઓ છે કે જે ઇન્ટરનેશનલી અત્યારે બહુ જ સ્ટ્રોંગ જઈ રહ્યા છે? બિકોઝ ઇટ્સ જનરેશન ટુ જનરેશન. ઇફ યુ ટોક અબાઉટ ગીત શેટ્ટી સાહેબનો એક જમાનો એ થયો, ત્યાર પછી પંકજ અડવાણી છે. નાઉ હુ આર ધ નેક્સ્ટ હુ કેન પુટ ધેર એમના પેંગડામાં પગ નાખી શકે એવા કયા ખેલાડીઓ તમે જોઈ રહ્યા છો? એક મેઇન જે પહેલું નામ અત્યારે હવે ન્યૂ નેક્સ્ટ જનરેશન કહીએ કે ન્યૂમાં ઈશપ્રીત ચડ્ડાનું આવે છે. બોમ્બેનો પ્લેયર છે, નેશનલ ટાઇટલ્સ જીતેલા છે અને એ હમણાં પ્રોફેશનલ સ્નૂકર પ્લેયર થઈ ગયા છે. એટલે આઈ થિંક ઇઝ જસ્ટ ધ થર્ડ વર્લ્ડ પ્રોફેશનલ સ્નૂકર પ્લેયર આફ્ટર યાસીન મર્ચન્ટ. ફોર્થ યાસીન મર્ચન્ટ, આદિત્ય મહેતા, પંકજ અડવાણી અને ઈશપ્રીત. તો અને બહુ ફેન્ટાસ્ટિક ગેમ છે એની. અને આ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ એને જે વર્લ્ડ પ્રોફેશનલમાં રમ્યો એમાં ઘણા યુકેના અને યુરોપના દિગ્ગજોને પણ એને હરાયા. તો ઈશપ્રીત ઇઝ વન પ્રોમિસિંગ પ્લેયર. રયાન રાઝમી છે અને બીજા એવા અનેક પ્લેયર તૈયાર થઈ રહ્યા છે કે જે આગળ જતાં ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને ઘણું પ્રાઉડ કરશે. ઓલ કમ બેક ટુ ગુજરાત. ગુજરાતના કયા ખેલાડીઓ? ગુજરાતમાં બહુ આનંદથી હું આપને કહી શકું કે 10 વર્ષ પહેલાં સ્નૂકરમાં આપણી પાસે એક આર્મી કે એવું કંઈ નહોતું, પણ આજે ઓફકોર્સ અપાર્ટ ફ્રોમ ધ્વજ, ધ્રુવ પટેલ છે જે યંગ અને પ્રોમિસિંગ ને હાલના જુનિયર નેશનલ ચેમ્પિયન છે. આનિયા પટેલ છે લેડીઝમાં કે જે હાલના નેશનલ ચેમ્પિયન છે. અને ભવ્ય પીપલિયા અને મયુર ગર્ગ, આ બે યંગ પ્લેયર્સ છે જે હજી સબ જુનિયરે રમે છે અને જુનિયરે રમે છે. અને બહુ સિન્સિયરિટીથી એ લોકો પ્રેક્ટિસ કરે છે. ભવ્ય પીપલિયા હાલમાં ઓસ્ટ્રેલિયા એ જઈ રહ્યા છે હે બોલમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરવા, અને પછી બહારેન જઈ રહ્યા છે એઝ અ ઇન્ડિયા નંબર 2. બીજી વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્નૂકરમાં મયુર ગર્ગ વિલ બી રેપ્રેઝેન્ટિંગ અને ધ્રુવ પટેલ વિલ બી રેપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા. એટલે આ એક નાનું એક આર્મી થયું છે તૈયાર કે જે 10 વર્ષ પહેલાં નહોતું. અને આગળ જતાં વી આર હોપિંગ, કારણ કે આપણે જે અશોકભાઈ જે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ કરી છે એમાં 9 સિટીઝમાં આપણે ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાડીએ છીએ અને પછી મેઇન રાઉન્ડ, એમાં અમને બહુ ટેલેન્ટ બધી મળે છે. અને એ લોકો ગમે તે નાના ટાઉનમાં હોય પણ વી ગેટ ધેમ ટુ અમદાવાદ અને અહીંયા પછી સારી એમને પ્લેઇંગ મેમ્બરશિપ હેઠળ રમવા માટેની તક આપીએ છીએ. ધ્વજ, બિફોર વી કન્ક્લુડ ધ પ્રોગ્રામ, કારણ કે સબ જુનિયર પછી જે નેશનલ સિનિયર, જે આટલી બધી મોટી જર્ની કરી તમે, ટેલ પીપલ, અમારા દર્શક મિત્રોને જણાવો કે શું બિલિયર્ડ્સમાં કેરિયર બની શકે છે? ડેફિનેટલી બિલિયર્ડ્સના સ્નૂકરમાં કેરિયર બની શકે છે. અને જે હવે અમારી લોકલ બોડી છે, જેમ અમારા ગુજરાતમાં GSBA કહેવાય, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશન, જે અભિષેકભાઈ આખું સંભાળે છે. તો અને અમારી ઇન્ડિયનની નેશનલ બોડી BSFI, બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન, એ બોડી બહુ જ પ્રમોટ કરે છે. અને નોટ ઓનલી એટ નેશનલ લેવલ બટ સ્ટેટ લેવલ પર બી બધી બોડી એક્ટિવ છે. અને જે પ્રમોશન બધી જ સિટીમાં અને સ્ટેટમાં આઈ થિંક જે ગવર્મેન્ટ તરફથી બી બહુ ટ્રાન્સપરન્ટ બધી પોલિસી છે. યંગ છોકરાઓને શું કરવું પડશે? ધારો કે મારે બિલિયર્ડ શીખવું, નાના બાળકને એક બિલિયર્ડ શીખવું હોય તો એ શું કરી શકે શોર્ટમાં? જેને બી બિલિયર્ડ શીખવું હોય, એવરી સ્ટેટમાં આઈ થિંક ઓપોર્ચ્યુનિટી છે. અને કોઈ બી જે બી પ્લેયર હોય, યા તો તમે ક્લબ્સમાં બી રમી શકો છો. અને હવે આજકાલ પાર્લર્સ, જે આપણે પાર્લર કહીએ, એ હવે પાર્લર નથી, બધા એકેડમી થઈ ગઈ છે. કારણ કે એ લોકોની જે બી કન્ડિશન છે એ બી કોઈ પાર્લર જેવું નથી. હવે જે પ્રોપર વર્લ્ડ ક્લાસ ટેબલ્સ જે નેશનલ ને વર્લ્ડમાં હોય છે, જેમ અમદાવાદમાં બી આપણે બહુ બધા સારી એકેડમી છે. તો ત્યાં જઈને કોચિંગ ને એવું બધું લઈ શકે છે. યા તો તમે જે બી સિનિયર પ્લેયર્સ છે જે હવે ટર્ન્ડ આઉટ ટુ બી કોચ થયા, જેમ મિસ્ટર અશોક શાંડલિયા, યાસીન મર્ચન્ટ ઓર આપણા ગુજરાતના સોનિકભાઈ, તો એમને ઇવેન્ચ્યુઅલી મે બી આઈ એમ ઓલ્સો એકચ્યુઅલી ગિવિંગ કોચિંગ ટુ યંગસ્ટર્સ રાઇટ નાઉ. અભિષેકભાઈ, બહુ શોર્ટમાં હવે, બિકોઝ ટાઈમ ઇઝ ગેટિંગ અપ નાઉ, ગવર્મેન્ટની જે મીન્સ કે હેલ્પ મળે છે અથવા તો એ લોકો પ્રમોટ કરે છે, આર યુ સેટિસ્ફાઈડ વિથ ઇટ? હા, વી આર સેટિસ્ફાઈડ, પણ થોડુંક તો પણ એવું રહે કે ગવર્મેન્ટ હેઝ ઇટ્સ ઓન પ્રોસિજર કામ કરવાની. એમાં સ્પીડથી લઈને બીજો સપોર્ટ ને આપણી જે અપેક્ષા હોય એનાથી ઓછું
એટલે એમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈ એ લોકો થોડા ઘણા પ્રોએક્ટિવ થઈને એસ્પેશિયલી બિલિયર્ડ સ્નૂકર માટે, કારણ કે અશોકભાઈ આપ જાણો છો કે ઘણા સ્પોર્ટ છે કે જેને ઇન્જસ્ટિસ થોડી લાગતી હોય, તો એમાં વી વુડ વિશ કે થોડી સ્પીડ અપ કરીને એમનું અલોકેશન વધારે. રાઈટ, થેન્ક યુ સો મચ અભિષેકભાઈ, અને થેન્ક યુ ધ્વજ ફોર જોઈનિંગ અસ. ખાસ કરીને તો અમારા જે યુવા મિત્રો, યુવા દર્શકો છે એમને ખાસ કરીને બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં કઈ રીતે આગળ વધવું એ બતાવવા માટે, એ કહેવા માટે, અને ખાસ કરીને હું એમ તો ચોક્કસ કહેવા માગીશ કે ક્રિકેટ ઉપર ભાર જે છે એ જો બીજી રમતોનો વિકાસ થશે તો હું માનું છું કે ભાર પણ ઘટશે અને બીજી રમતોમાં આપણને નવા નવા ચેમ્પિયન્સ મળશે. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર.